અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના કોઠા તલાવડી ગામમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના મત વિસ્તારમાં આવતા આ ગામમાં નલ સે જલ યોજના નિષ્ફળ સાબિત થઈ રહી છે, જેના કારણે ગ્રામજનોએ 10 કિલોમીટર દૂર પાણી ભરવા જવું પડે છે। 3 વર્ષથી ચાલતી આ હાલાકીથી કંટાળીને હવે લોકોએ આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની અને ગામ છોડી હિજરત કરવાની ચીમકી ઉચ્ચારી છે। સતત 3 વર્ષથી પાણી આવતું નથી, તો અમારી એવી રજૂઆત છે કે પાણી વહેલામાં વહેલા પાણી મળે એવી અમારી માંગ છે। અને જો માંગ અમારી નહીં સ્વીકારવામાં આવે તો જે આવતી ચૂંટણી છે, જે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની જે ચૂંટણી આવી રહી છે, તો ગામ લોકોનો એવું પણ કહેવું છે કે જો અમારું પાણી વહેલાસર નહીં આવે તો અમે ચૂંટણીનો બહિષ્કાર પણ કરશું અને આગળ તાલુકામાં અને જિલ્લામાં જઈ અને ધરણા। 2 વર્ષથી પાણી આવતું નથી। અમારે મીઠાપુર શિયાળે પાણી ભરવા જવું પડે છે। 2 વર્ષથી ફૂલ તકલીફ છે। અત્યારે ઉનાળો આવ્યો, પાણી વગર ચાલે। આ ગાડીઓ લઈ લઈને ભરવા જાય છે મીઠાપુર, 10 કિલોમીટર 12 કિલોમીટર। સાધન ના હોય શું કરે? સાધન હોય તો ભરવા જાય, બાકી બોરિંગ નું ખારું પીવે। પાણીની ફૂલ તકલીફ છે। 2 વર્ષ 2 વખત સખત પાણી આવતું નથી। પછી 1 વર્ષથી લાઈન નાખી છે, એમાં કે આજ પાણી આપશું કાલ આપશું, એમાં આવતું નથી। જૂની લાઈનમાં પાણી આવતું નથી। ફોન કર્યું હતા કે રિપેરિંગ કર્યું છે, પછી રિપેરિંગ કરવાના બધા પ્રયત્ન કર્યા, છતાં પાણી આવવા જતા નથી। પહેલાં એવું કીધું કે કાળી વેજીમાં તમારા કનેક્શન છે, એ કનેક્શન કપાઈ, એમ ડાયરેક્ટ બહારથી બીજી લાઈન અપાઈ, પછી ટેસ્ટિંગ કર્યું તો છતાં પાણી આવતું નથી। અને